પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાસકાંઠામાં કરોડોના લૂંટના 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા. બનાસકાંઠાના છાપી હાઈવે પર રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ આબુ રોડ રૂટની બસમાં બેઠેલ અમદાવાદની આરસી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તથા કાગળોનું એક કવર, 2 અજાણ્યા ઈસમો પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કરી મોટરસાયકલ પર નાસી ગયેલા હતા. જે બાબતે આરસી આંગણિયા પેઢીના કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણના બનાસકાંઠા જિલ્લાના છાપી પોસ્ટ ખાતે ગુના રજિસ્ટર નંબર 11-19-09-24-04-65 પૈકી 2024 BNS કલમ 309 પૈકી 2-54 મુજબ બનાવની ફરિયાદ કરાતા ગુનો રજીસ્ટર થયેલ હતું. જે ગુનો બનાસકાંઠા જિલ્લામાં અનડિટેક્ટ હોઈ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ અને પાટણ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલની સૂચના મુજબ આ અનડિટેક્ટ લૂંટના ગુનાને ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલા મુદ્દામાલ રિકવર કરવા પાટણ LCBને સૂચના કરાતા PI VR ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસોની ટીમે ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં હતી. તે દરમિયાન પાટણ LCB PSI RK પટેલ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈને ગુપ્ત બાતમી મળેલી કે પાટણ જિલ્લાના રૂવાવી ગામે રહેતા મિતેશસિંહ ઉર્ફે મિતુબા ઉદયસિંહ વાઘેલા રહે રૂવાવી તાલુકો જિલ્લો પાટણવાળાએ પોતાના મિત્રો સાથે મળી લૂંટનો ગુનો આચરેલ છે. તે હકીકતના આધારે તપાસ કરતા મિતેશસિંહ ઉર્ફે મિતુબા ઉદયસિંહ વાઘેલા અને જગમાલજી ભૂપતજી પરમાર રહે ખીમાણા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા તથા કૌશિકજી કાંતિજી રાઠોડ હાલ રહે ડાભી તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા મૂળ રહે મુડેઠા બનાસકાંઠાવાળાઓને ઝડપી પાડી ગુના સંબંધી કડક પૂછપરછ કરાતા તેઓએ ગુનો કર્યાની કબૂલાત કરેલી હતી. પકડાયેલ મિતેશસિંહ અગાઉ આરસી આંગડિયા પેઢીમાં નોકરી કરતા હોય આંગળીઓ લઈને જતા માણસોને તથા બસના રૂટેથી તે વાકેફ હોય લૂંટવાળી જગ્યાની તથા અવારનવાર રેકી કરી લૂંટનો પ્લાન બનાવી પ્લાન મુજબ તારીખ 6/9/2024ના રોજ સવારે પોતાના મિત્ર કૌશિકજી તથા જગમાલજીને સાથે રાખી પોતાની ઓળખ છુપાવવા માટે પોતે મોઢે માસ્ક તથા હેલ્મેટ પહેરી અન્ય 2 વ્યક્તિઓએ કેપ પહેરી પલ્સર બાઇક લઈને છાપી હાઈવેની શ્રીરામ નામની ખાનગી હોટલ પર રાજસ્થાન પરિવહન નિગમની દેશુરી રૂટની પેસેન્જર બસ ચા પાણી નાસ્તો કરવા રોકાઈ હતી. તે બસમાં બેઠેલા આરસી આંગણિયા પેઢીના કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણને પિસ્તોલ જેવી વસ્તુ બતાવી લૂંટ કરી પલ્સર બાઇક લઈ લુણપુર ગામે થયેલા. ત્યારબાદ બાઇક લુણપુર ગામે ખેતરોમાં મૂકી ત્યાં પ્લાન મુજબ અગાઉથી ઇકો ગાડીમાં બેસી પોતાના ઘરે આવી ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1,39,80,000 સોનાના દાગીના ભરેલા 2 થેલા, બંદૂક જેવું દેખાતું લાઇટર ગન, છરા નંગ 2, હેલ્મેટ, માથે પહેરવાની કેપ તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પલ્સર બાઇક કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ પાટણ LCB ચલાવી રહી છે. અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ R 9909450515.